રૂપાલાના વિરોધની, કારણ કે રૂપાલા એક એવો મુદ્દો બની ગયો છે ગુજરાતમાં કે જ્યાં ચારેકોર વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। આજે ક્ષત્રિય સમાજના લોકો ધંધુકામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કર્યું છે। સમસ્ત ક્ષત્રિય સમાજ, કરણી સેના, મહાકાલ સેના અને સંકલન સમિતિના આગેવાનો હાજર છે। ધંધુકામાં ચુડાસમા રાજપૂત દ્વારા આયોજન કરાયું છે। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો અહીંયા ઉપસ્થિત છે। એ તમામ આગેવાનો ઉપસ્થિત છે જે અહીંયા વિરોધના વંટોળ સાથે ભેગા થયા છે। મુદ્દો માત્ર એટલો જ છે કે અહીંયા રૂપાલાનું જે ટિકિટ છે તે ભારતીય જનતા પાર્ટી પાછી લઈ લે। આજનું આજે આંદોલન આગળ ધપાવવા માટેનું સંમેલન છે। કઈ દિશામાં આંદોલનને આગળ વધારશો? અમારી બેન હવે જોરથી જંગ સુધીની તૈયારી, અમારી ફૂલ તૈયારી સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને સરકાર જે સવાલ પૂછશે એ સવાલમાં અમે જવાબ આપશું અને અમે આરપારની લડાઈ લડવા માટે અમે તૈયાર છીએ અને સરકારને અમે કરારો જવાબ આપવા માટે પણ તૈયાર છીએ। જો સરકાર ઈચ્છતી હોય કે હવે કંઈ ન થાય, કે કોઈ વસ્તુ ઉગ્ર ન થાય, એના માટે એક જ વાત છે કે પરસોત્તમ રૂપાલાને હટાવી દે તો અમે બધા અમારો આખો સમાજ સરકારની હારે છીએ। અમે છે ને શાંતિ રાખીને બેઠા છીએ। અમને વિશ્વાસ છે કે અમારા ક્ષત્રિય સમાજનો જે શાંતિપૂર્ણ માહોલ સાથે અમે જે રેલીઓ કાઢી રહ્યા છીએ એટલે સરકારે મારી નોંધ લેવી પડશે। જે તે સમયમાં જે કંઈ નુકસાન પહેલાં આંદોલન થયેલા છે ત્યારે નુકસાન થયેલા છે, અમે શાંતિપૂર્ણ સાથે અમે રેલીઓ કાઢીએ છીએ અને કોઈ જાતનું અમે નુકસાન નથી કર્યું, એટલે સરકારે અમારી તરફેણ આપવી પડશે। પણ હવે અમારી આગળની રણનીતિ છે, આજે આવડું મોટું ફંક્શન અમારું થઈ રહ્યું છે, અમે અમારી રણનીતિ નવી સમય પ્રમાણે અમારે નવી રણનીતિ બનાવવી પડશે। બસ એક જ ટિકિટ હટાવો એમ રૂપાલાભાઈની। બાપુમાં એવું કે ભાઈ આવજ બગડે ને તો જંગલ થસડે અને બાપુ બગડે ને તો 52 ગામ થસડે। આ એના જેવી પરિસ્થિતિ છે। અત્યારે તમે જોજો 52 ગામ અત્યારે એમ ઉપસ્થિત થયું છે અને આ 52 ગામના અત્યારે ક્ષત્રિય સમાજના યુવાનો અને ક્ષત્રાણીઓ એ જડબા તોડ જવાબ આપવા માટે ભેગા થયા છે। જે લોકો જેની ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ આપવામાં આવશે। જો પછી આગળના દિવસોમાં ટણીની ભાષા સમજે તો ટણીની ભાષામાં પણ જવાબ આપે। અત્યાર સુધી ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાનો નથી, ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાના સંપૂર્ણ પ્રયાસો થયા। ક્યાંક ને ક્યાંક અમુક ટ્રોલ આર્મીએ પાટીદારને આગળ કર્યા, અમુક આગેવાનો જે અત્યારે બબાટો કરી રહ્યા છે, પણ અમે શાલીનતાપૂર્વક સભ્યતાથી બધી જ વાતનો શાલીનતાથી જવાબ આપી રહ્યા છીએ। અમે કહીએ છીએ કે આવેદન નિવેદનથી આનું રજૂઆતથી આનું નિરાકરણ આવે, પરંતુ આનું નિરાકરણ જો નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ કે ચૂંટણીમાં એને એની ભાષામાં જવાબ આપવા માટે પણ અમારી તૈયારી છે। આ લડાઈ તો અમારી જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી ચાલુ જ રહેશે, કારણ કે તમે મોટી સંખ્યામાં જોઈ રહ્યા છો અત્યારે રાજપૂતો, ક્ષત્રાણીઓ મોટી સંખ્યામાં અત્યારે અહીંયા હાજર છે અને જો ન્યાય નહીં મળે તો છેક સુધી અમે આવી જ રીતે આંદોલન કરીને છેક સુધી અમે લડતા રહીશું। એની એક જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમારી માંગ એની એ જ રહેશે અને એની મેં માંગ અમે ચાલુ રાખીશું। સમાજની અસ્મિતાનો પ્રશ્ન છે, અમારી માંગ એટલી જ છે કે રૂપાલા સરની ટિકિટ રદ થાય। અસ્મિતાનો સવાલ છે, ક્ષત્રિયની આબરૂનો સવાલ છે અને ક્ષત્રિય હંમેશા આબરૂના ભોગે કોઈ પણ વસ્તુ કરવા તૈયાર હોય છે। આ એનું તમને જજમેન્ટની દેખાય છે અને એ જ ક્ષત્રિયો દેખાય છે જે રોડ ઉપર લડવા માંગે છે અને રોડ ઉપર હંમેશા લડશે। જો પરસોત્તમ રૂપાલા રાજીનામું નહીં આપે કે એની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હું તમને કહું છું કે સમગ્ર ભારતમાં આનું આંદોલન થશે। સરકાર માટે પણ લોઢાના ચણા ચાવવા જેવી વાત થઈ ગઈ છે અને અમે હજુ શાંતિપ્રિય અને મૌનની વાત કરીએ છીએ। અમે જો રોડ ઉપર ઉતરશું તો સરકારને આની ભારે કિંમત ચૂકવવી પડશે। તો આ વિરોધ છે જે સંવાનું નામ નથી લેતો અને બીજી બાજુ ધંધુકા ખાતે ક્ષત્રિય સમાજના મોટી સંમેલનમાં જે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, એ રોષ હતો, એમનો જે આક્રોશ હતો અને એમની એક જ વાત હતી કે જો ક્ષત્રિય સમાજ પોતે મતદાનનો બહિષ્કાર કરવાનો છે। કારણ એ છે કે અમારી આ માંગ સામે જો સરકાર નહીં ઝૂકે તો અમારે મતદાનથી અળગા રહેવું પડશે અને લોકોને પણ મતદાનનો બહિષ્કાર કરાવીશું। અને ત્યાં દરેક ગામોમાં અત્યારે બેનરો પણ લાગી ગયા છે કે રૂપાલાને ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ ભાજપનો ગામમાં પ્રવેશ કરવામાં નહીં આવે। તો અમે યુવાઓ જો એક વ્યક્તિને જીતાડવા માટે 15-15, 20-20 જણાનું જો વોટિંગ કરાવતા હોય તો અમે એક વ્યક્તિને હરાવવા માટે 50-50 જણાને પણ વોટ પણ ના પણ દઈએ, બરાબર છે, અમે તાકાત ધરાવીએ છીએ। હોય સૌરાષ્ટ્ર કે પછી ઉત્તર ગુજરાત કે પછી સુરત, જ્યાં જુઓ ત્યાં એક જ મુદ્દાનો કાર્યક્રમ અને એ છે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે છે। આજે સુરતમાં રૂપાલા હતા અને બીજી બાજુ ક્ષત્રિય સમાજના લોકોએ તેમનો વિરોધ કર્યો। જે રૂટ પરથી રૂપાલાનો કાફલો પસાર થવાનો હતો તે રૂટ પર ક્ષત્રિય યુવકોએ કાળા વાવટા અને બેનર લઈને વિરોધ પ્રદર્શન કર્યું।
આ તમામ જે લોકો છે તેમની અટકાયત પણ કરવામાં આવી છે. બીજી બાજુ ખૂબ જ ફૂંકીને પણ સરકાર પી રહી છે. ક્યારેક ક્ષત્રિયોના જે આગેવાનો છે જે વિરોધ કરી રહ્યા છે તેમના અટકાયત કરવાના જે પગલાં છે અથવા તો એ કાર્યક્રમને વિખેરવાના જે પગલાં છે તે બહુ જ સંભાળીને પોલીસ પણ લઈ રહી છે. પરંતુ અહીંયા સુરતમાં આ પ્રકારનો કાર્યક્રમ જોવા મળ્યો. સુરત શહેરમાં આજે પુરુષોત્તમ રૂપાલાનો પાટીદાર સમાજ દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ છે, ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. સાહેબ, કેટલા લોકોને અત્યારે અટકાયત કરવામાં આવી છે? અત્યારે લઈ ગયા છે, એક્ઝેક્ટ આંકડો નથી ખબર, પણ તો 20 જણાની કરી છે. કઈ રીતના વિરોધ કરી રહ્યા હતા? ક્ષત્રિય સમાજનું હતું જે કંઈ એમનો વિરોધના, એ લોકો ક્ષત્રિય સમાજ એકતા જિંદાબાદ એ બધા નારા લગાવતા. શું લઈને આવ્યા હતા એ લોકો? કશું એમ તો કંઈ વાવટા કંઈ ફેલાવ્યું નથી. એ લોકોએ વિરોધ કરતા હતા સૂત્રોચ્ચાર કરીને, એટલે એમને ડિટેન કરેલા. રૂપાલા જે આવે પહેલા જ અટકાયત કરી લીધી પોલીસે? અટકાયતની ડિટેન કરેલા. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. તો ક્ષત્રિય સમાજના જે યુવકો વિરોધ કરી રહ્યા છે એમને ડિટેન પણ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ મેં તમને કહ્યું એમ ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાને જેમ તેમ જે પણ પ્રકારે ખાળી શકાય એના માટેના તમામ પ્રયાસો કરી રહી છે. રૂપાલાના સામે વિરોધને ખાળવા માટે મંત્રીઓના નિવાસસ્થાને ક્ષત્રિય આગેવાનો સાથે એક બેઠક મળી હતી અને આ બેઠકમાં સમાજના કેટલાક આગેવાનો પણ હાજર હતા. હર્ષ સંઘવીના નિવાસસ્થાને આ બેઠક મળી હતી. બાદમાં ભાજપના ક્ષત્રિય આગેવાનોએ હર્ષ સંઘવી સાથે જે વાતચીત કરી એમાં આ મુદ્દાને કેવી રીતે ખાળવો, શું વાતચીતથી આ મુદ્દાનો હલ નીકાળવો, કારણ કે આ પહેલા ક્ષત્રિય સમાજના લોકો છે જેમણે સીધી રીતે આ વાતનો ઇનકાર કરી દીધો છે કે અમારી એક જ મીટિંગ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે રહેશે, હવે પછી અમે કોઈ પણ જાતની મીટિંગ કરવા નથી માંગતા. પરંતુ આ બેઠક હતી કે જેમાં બલવંતસિંહ રાજપૂત જે સરકારમાં અત્યારે મંત્રી છે, કેસરીદેવસિંહ ઝાલા જે વર્તમાન સાંસદ છે રાજ્યસભાના, આ તમામ લોકો બેઠકમાં હાજર હતા. ઉપરાંત I.K. જાડેજા પૂર્વ મંત્રી હતા. આ તમામ એ નેતાઓ છે કે જે ક્ષત્રિય સમાજમાં રહીને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરતા રહ્યા છે આટલા લાંબા સમય સુધી, કારણ કે આ એ જ નેતાઓ છે જેમને આ સમાજે જ મોટા કર્યા છે. અને સમાજના જ્યારે આ મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટી જ્યારે મનોમંથન કરી રહી છે ત્યારે આ નેતાઓને, આ પોતાના નેતાઓને હવે એ મુદ્દાને લઈને સમજાવવાની કોશિશ કરી રહી છે કે કેવી રીતે એમની પાસેથી પણ મંતવ્યો લેવામાં આવી રહ્યા છે કે કેવી રીતે આ ઉકળતી આગ છે જેને ઠારવામાં આવે. તો ક્ષત્રિય આંદોલનને એક મોટા સમાચાર એ પણ છે કે કેન્દ્રીય નેતૃત્વ પણ આ મામલાને સુલટાવવા માટે લાગ્યું છે અને એટલા જ માટે ક્ષત્રિય સમાજના કેટલાક નેતાઓ દિલ્હીમાં હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે ચર્ચા થશે, આંદોલનનો અંત લાવવા માટે પ્રયાસ થશે અને એટલા જ માટે કેન્દ્રીય હાઈકમાન્ડ સીધી રીતે આમાં ઇન્વોલ્વ થયાના પણ સમાચારો આવી રહ્યા છે. અને એટલા માટે કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે જ્યારે રૂપાલા અહીંયા સુરતના એક કાર્યક્રમમાં પહોંચ્યા છે, રૂપાલા પ્રચાર કરી રહ્યા છે, ડોર ટુ ડોર પ્રચાર, અને ખાસ કરીને આજે સુરતમાં એ પાટીદાર લોકો વચ્ચે ગયા. એ સુરતમાં જે રાજકોટના લોકો જે મતદારો છે ખાસ કરીને રાજકોટ બેઠકના, કારણ કે સુરતને મિની સૌરાષ્ટ્ર પણ કહેવામાં આવે છે. આ બે તસવીરો જોઈ લો. આજના દિવસની આ બે તસવીરો છે જે ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે સુરત એ ગઢ છે સૌરાષ્ટ્રના લોકોનો અને એટલા જ માટે રૂપાલા જ્યારે પોતાનો પ્રચાર કરી રહ્યા છે તો સુરતમાં ગયા. ભાજપના એક કાર્યકર્તાઓ છે જેમના પર ફૂલોની વર્ષા કરી રહ્યા છે. આજે કાર્યક્રમ પણ થયો જેમાં રૂપાલાએ પોતાની વાત પણ રાખીને આ દ્રશ્યો સુરત શહેરના છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના હજારોની સંખ્યામાં હાજર કાર્યકર્તાઓ રૂપાલાનું સ્વાગત કરી રહ્યા છે, અભિવાદન કરી રહ્યા છે અને રૂપાલાને સત્કાર કરી રહ્યા છે. કારણ એ છે કે રૂપાલાએ પોતાની સ્ટ્રેટેજીમાં બદલાવ કર્યો છે, પ્રચારની રણનીતિમાં બદલાવ કર્યો છે અને એ બદલાવ સાથે તેઓ રાજકોટમાં જ્યારે રહ્યા ત્યારે પણ એમણે ડોર ટુ ડોર મિટિંગ કરી, ગલી શહેરની જે શેરી છે એમાં જઈને પ્રચાર કર્યો, ટિફિન બેઠકો કરીને આજે જ્યારે સુરતમાં ગયા તો રાજકોટના ખાસ કરીને મોટાભાગના પ્રાંતના લોકો જે હીરા સાથે જોડાયેલા છે, જે ડાયમંડ સાથે જોડાયેલા છે, કાપડ સાથે જોડાયેલા છે, તમામ લોકો જે સુરતમાં વર્ષોથી રહે છે પરંતુ મતદાર રાજકોટના છે, એમની વચ્ચે જ્યારે રૂપાલા પહોંચ્યા હતા તો તેમનું સ્વાગત કરવામાં આવ્યું. અને આ દ્રશ્યો ખૂબ જ મહત્વપૂર્ણ આજના દિવસ માટે એટલા માટે રહ્યા કારણ કે રૂપાલાએ પોતાનો પ્રચાર હવે દમખમથી શરૂ કરી દીધો છે. અને હવે જેની આશંકા હતી એવું થઈ રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતાઓ પણ ખુલીને આ મામલે રૂપાલાને સલાહ આપવા લાગ્યા છે. કારણ કે જામનગર જિલ્લાના ભાજપના મહામંત્રીએ રૂપાલાને એક પત્ર લખી દીધો છે. રૂપાલાને પત્ર લખીને એમણે કહી દીધું કે તમે સ્વૈચ્છિક રીતે તમારી ઉમેદવારી પાછી લઈ લો. શું કામ આખી આ માથામારીમાં પડવું, આ ભેજામારીમાં પડવું? કારણ કે સીધી રીતે તેમની જે વાત હતી એ રૂપાલાને લઈને કરી અને એમણે કહ્યું છે, પ્રવીણસિંહ જાડેજા નામના જે ભાજપના નેતા છે તેમણે પત્ર લખ્યો છે અને પત્રમાં એક વાત સ્પષ્ટ લખી છે કે રૂપાલાજીએ સ્વયં
પોતાની ઉમેદવારી પાછી લઈ લેવી જોઈએ. અને બીજી બાજુ કોંગ્રેસને આ મામલે દોડવા માટે ઢાળ મળી ગયો છે, કારણ કે ક્ષત્રિયો નારાજ છે અને કોંગ્રેસના નેતાઓ જ્યારે બહારથી ગુજરાતમાં આવતા હોય તો એમના માટે બહુ જ આસાન થઈ જાય છે ભાજપ પર નિશાન સાધવું. કારણ કે રૂપાલા જ્યારે વિરોધ થઈ રહ્યો છે રૂપાલાનો, ત્યારે અશોક ગેહલોત રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અહીંયા આવ્યા હતા અને એમણે કહ્યું કે રૂપાલાએ આવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. રૂપાલાએ સમાજને દુઃખ પહોંચે એવા શબ્દો બોલ્યા છે અને કોઈ પણ નેતાએ આ પ્રકારના શબ્દોનો પ્રયોગ ન કરવો જોઈએ. कोई बात ऐसी कहनी नहीं चाहिए जो कोई वर्ग को तकलीफ हो, मेरा मानना उन्होंने कहा तो ठीक नहीं कहा है. और डेमोक्रेसी है, इतिहास क्या हुआ, किसी को कोई सच्चाई क्या थी किसी को नहीं मालूम. अब उसको आप प्रस्तुत करते हो तो वो दुख होता है. તો ભાજપ બચાવની મુદ્રામાં છે અને કોંગ્રેસ આકરા પાણીએ છે, પરંતુ કોંગ્રેસ પણ બહુ જ ફૂંકી ફૂંકીને પીવે છે, કારણ કે એને ખબર છે કે સામાજિક મેથેમેટિક્સ જો બગડે છે તો એનું પરિણામ શું આવે છે. અને આ જ મામલે આગળ વિરોધ ચાલી રહ્યો છે, કારણ કે મહીસાગરના ગામડાઓમાં પણ આ જ પ્રકારનો રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. મહીસાગરમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ પીએમને પત્ર લખ્યો છે. લગભગ 600 પોસ્ટકાર્ડ લખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એ વાતની માંગ કરવામાં આવી છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. તો બીજી બાજુ સુરેન્દ્રનગરમાં પણ સ્નેહમિલનનો કાર્યક્રમ થયો ને જેમાં રૂપાલાનો વિરોધ થયો. થાનમાં ક્ષત્રિય સમાજના લોકોએ સ્નેહમિલનમાં વિરોધ કર્યો. કાળા વાવટા ફરકાવીને રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો. પોલીસે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી છે અને મોટી સંખ્યામાં અહીંયા લોકો આવ્યા હતા. રૂપાલાનો કાર્યક્રમ જે છે, રૂપાલાની ખાસ કરીને ઉમેદવારી છે એને પાછી ખેંચવાને લઈને વિરોધ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આ વાતનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે એક પછી એક દ્રશ્યો જે સામે આવે છે તે બહુ જ ચોંકાવનારા હોય છે. તો બીજી બાજુ ખેડાના ગલતેશ્વરમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા કે જેમાં બેનરો સાથે ગલતેશ્વરના સોંગોલ ગામમાં ક્ષત્રિય સમાજના લોકોએ આકરા પાણી આવીને વિરોધ કર્યો. સોંગોલ ગામમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે સીધી રીતે પ્રવેશ બંધી રાખી દેવામાં આવી છે. મોટા મોટા બેનરો લગાવી દેવામાં આવ્યા છે અને રૂપાલાની એન્ટ્રીને પ્રતિબંધિત કરવામાં આવી છે. બીજી બાજુ આ દ્રશ્યો સુરતના છે કે જ્યાં રૂપાલાને અચાનક જ ગુસ્સો આવી ગયો. મામલો કંઈક એવો હતો કે મંચ પર સાંસદ ધોળકિયાને જગ્યા ન મળી અને એટલા માટે રૂપાલા નારાજ થઈ ગયા કે ભાઈ આ સાંસદ છે એમને તમે જગ્યા કેમ ના આપી. બીજી બાજુ આ દ્રશ્યો છે ગાંધીનગરના કે ગાંધીનગરમાં પણ ક્ષત્રિય સમાજના લોકોએ અંબોડ ગામમાં રૂપાલાનું પૂતળું દહન કર્યું હતું અને રેલી સ્વરૂપે નીકળ્યા બાદ રૂપાલાના પૂતળાનું દહન કર્યું હતું. આ ઉપરાંત દ્રશ્યો હવે તમે જુઓ બનાસકાંઠાના કે જ્યાં પરસોત્તમ રૂપાલાના મામલે ડીસાના જાંબડિયા ગામે ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ કર્યો હતો. ટિકિટ રદ કરવાની પોતાની એક જ માંગ અહીંયા પણ દોહરાવવામાં આવી હતી. અને સૌથી વિકટ પરિસ્થિતિ જો આ મામલામાં હોય કોઈની તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિયોની છે, સરકારમાં રહેલા નેતાઓની છે. અને એટલા જ માટે રૂપાલાના સમર્થનમાં આવ્યા છે મંત્રી ભીખુસિંહ પરમાર. રાજ્યના મંત્રી છે, સરકારમાં સ્થાન રાખે છે અને એટલા જ માટે જ્યારે એમને બોલવાનું આવ્યું તો એમણે એક વાત કરી દીધી કે ક્ષત્રિય સમાજનો રોષ અને એમની લાગણીનો વિષય છે. રૂપાલા સાહેબે 2-3 વાર માફી માંગી લીધી છે. માફી સિવાય બીજું શું હોઈ શકે? હવે તેઓએ એમને માફ કરી દેવા જોઈએ તેવું ભીખુસિંહે કહી દીધું છે. ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે એ એમની લાગણીનો વિષય છે. હવે હોઈ શકે કંઈ ના કંઈ મતભેદો હોય. રૂપાલા સાહેબે 3 વખત જ્યારે માફી માગી છે ત્યારે હવે જે એમનાથી જે કંઈ બોલાઈ ગયું છે અને એના માફી સિવાય બીજું શું હોઈ શકે? એનાથી બીજો વિકલ્પ શું? અને હવે માફ કરી જ દેવા જોઈએ. પાટીલે 2 હાથ જોડીને માફી માંગી. સરકારના મંત્રીઓ માફી માંગી રહ્યા છે અને રૂપાલા ખુદ 3 વાર માફી માંગી ચૂક્યા છે, પરંતુ વિરોધ શમતો નથી. બીજી બાજુ વલસાડ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, કારણ કે એવું કહેવાય છે કે જો વલસાડ જીત્યું તો દિલ્હી જીતાય છે. અને એટલા જ માટે ભાજપના કાર્યકર્તાઓના ઉત્સાહ વધારવા માટે CR પાટીલ અને નાણામંત્રી કનુ દેસાઈએ ધરમપુરમાં યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી. પાટીલે કાર્યકર્તાઓને ઘરે ઘરે જઈને પ્રચાર કરવા માટે એમને ખાસ કરીને એ વાતને એમને સંદેશ આપ્યો કે તમે જાઓ 5 લાખની લીડ સાથે ધવલ પટેલને જીતાડો. એ વાતના આહવાન સાથે પાટીલે પોતાની વાત કરી.
વલસાડ લોકસભાનું આજે બૂથ કાર્યકર્તાઓનું સંમેલન, બૂથ પ્રમુખ અને બીજા કમિટી મેમ્બર્સનું જે સંમેલન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યું. લગભગ 7,000 થી 8,000 જેટલા કાર્યકરોએ એમાં ભાગ લીધો અને દરેક બૂથમાં 270+ માર્જિનથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલભાઈ પટેલને જીતાડવાનો એક સંકલ્પ જાહેર કર્યો અને મોદી સાહેબને 400 પારની સાથે ફરીથી સરકાર બનાવવા માટે અભિનંદન અને સહકાર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. અને દેશના ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું કોઈ થયું હશે કે કોઈ મુખ્યમંત્રીને સીધી રીતે ઉઠાવીને જેલમાં મૂકી દેવામાં આવ્યા હોય. અરવિંદ કેજરીવાલની એ વાત છે ને એનો પડઘો ગુજરાતમાં પણ પડી રહ્યો છે, કારણ કે આમ આદમી પાર્ટી અહીંયા પણ એક્ટિવ છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ અમદાવાદમાં આજે ઉપવાસ આંદોલન કર્યું હતું, પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા. પ્રદેશના એ તમામ નેતાઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા, ખાસ કરીને કોંગ્રેસના પણ કેટલાક કાર્યકર્તાઓ એમાં હતા. અને ઈસુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના નેતા છે, એમણે એક વાત કરી કે આ મામલે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટી ભૂલ કરી દીધી છે, જેનાથી લોકચાહના ઈસુદાને એવું પણ કહ્યું કે કેજરીવાલની વધશે અને ભાજપને એનાથી નુકસાન થશે. તો કોંગ્રેસે અમિત શાહની સામે ગાંધીનગરમાં જેમને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, તેમણે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી. ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર છે કોંગ્રેસના સોનલ પટેલ. એમણે એ વાત કરી દીધી કે અહીંયા ભાજપ વધારે માર્જિનથી જીતવા માંગે છે, લોકો ડરે છે, પણ વોટ તો અમને જ આપશે. શાની સામે કોંગ્રેસે સોનલબેનને ઉભા રાખ્યા છે અને સોનલબેન અમિત શાહ સામે ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે આપણી સાથે વાત કરીશું. એટલે અમિત શાહ અત્યારે લડે છે એટલે ચોક્કસ એનું મહત્વ છે, પણ કોંગ્રેસ પણ બરાબર પોતાના જોશ સાથે ઇલેક્શનમાં ઝુકાયું છે. તારીખે અમારી ગણતરી છે ફોર્મ ભરવા જવાની. 19 તારીખ છેલ્લે 17મીએ છે. અને ચૂંટણી લડવા માટે ફંડ જો પ્રજા આપે, જો મતદારો આપે તો દ્રશ્યો કંઈક અલગ હોય. પહેલા ગેનીબેન અને ત્યારબાદ હવે ઋત્વિક મકવાણા માટે રૂપિયા એકત્ર કરવામાં આવ્યા. વિરંગામના એક કાર્યક્રમમાં લોકોએ રૂપિયા એકત્ર કર્યા અને તાશ ભરીને ઋત્વિક મકવાણાને રૂપિયા આપવામાં આવ્યા. તમે ચૂંટણી લડો, અમે તમારી સાથે છે, તે પ્રકારનો નારો પણ ત્યાંના કાર્યકર્તાઓએ આપ્યો હતો. આ દ્રશ્યો લોકતંત્રમાં ખૂબ જ જબરદસ્ત હોય છે, કારણ કે જ્યારે મતદારો, જેમના ચાહકો પોતે ફંડ ઉઘરાવીને પોતાના નેતાને જીતાડવા માટે રૂપિયા આપતા હોય. અને બીજી બાજુ બનાસકાંઠાની એ બેઠક જ્યાં સૌથી વધારે ગરમાગરમી જોવા મળે છે, ખરાખરીનો જંગ છે. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર શરૂઆતથી જ આક્રમક મોડમાં જોવા મળી રહ્યા છે. બીજી બાજુ વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓને બાનમાં લઈને પ્રહાર પણ કરી રહ્યા છે. તેમણે જીએસટી અને પોલીસના અધિકારીઓ પર સીધી રીતે આરોપ કરતા કહી દીધું કે હપ્તા ઉઘરાવી રહ્યા છે આ લોકો, પોતાના બાપનો બગીચો હોય તે પ્રકારનું વર્તન કરી રહ્યા છે. અને બીજી તરફ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પણ વિકાસની વાતો કરી. કોઈ નાનામાં નાનો શાકભાજીના લારીથી કરીને મોટા મોલ વાળો કોઈ આમ ખુશીથી ધંધો કરી શકતો નથી. લારી વાળા ને પોલીસ વાળા હપ્તા માંગવા આવે, મોટા દુકાનો ને જ્વેલર્સ વાળા ને જીએસટી વાળા નિરાય હપ્તા માંગવા આવે, અને માંગવા આવે એની કોઈ લિમિટ હોય. એમ જાણે અહીંયાના બાપની માલિકીની ભેટી હોય, જાણે એમના પરસેવાથી ઊભું કરેલું હોય. 5 વર્ષ સુધી મારે તમારા પડખે ઊભું રહેવાનું છે. તમારા કોઈ પણ પ્રશ્નો હોય, તમારા વ્યક્તિગત સામાજિક કોઈ પણ પ્રશ્નો હોય, કોઈ પણ કામ હોય, તેમાં ચિંતા ના કરતા આ તમારી બનાસની દીકરી તમારા પડખે જરૂરથી ઊભી રહેશે, એવું હું આપ સૌને અહીંયા ખાતરી આપું છું. અને મારું તો એક સપનું છે કે આપણું બનાસકાંઠા હરિયાળું બનાસકાંઠા બને. જ્યાં પણ પાણીના પ્રશ્નો છે એના માટે હું જરૂરથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અંતર્ગત સહયોગી બનીશ અને જરૂરથી પ્રયત્નશીલ રહીશ. છે ને જબરદસ્ત બહેન વર્સેસ બહેનનો આ જંગ, અને એટલા જ માટે બનાસની રાજનીતિ જબરદસ્ત ગરમ રહે છે. ઠાકોર સમાજના આગેવાને ગેનીબેન પર પ્રહાર કર્યા છે, ઠાકરસિંહભાઈ પર પ્રહાર કર્યા છે. ગેનીબેનના ગઢમાં ઠાકોર સમાજના આગેવાનના પ્રહાર. ઠાકોરોના મત કોઈની જાગીર નથી, રામ ઠાકોર નામના યુવાને આ પ્રકારના આરોપ કર્યા છે. ઠાકરસિંહભાઈ પર એમણે આરોપ લગાવતા કહ્યું હતું કે ઠાકોરનો મત મારા ખિસ્સામાં છે, તે કહેવી વાત ભૂલ ભરેલી છે. કોઈ એમ કહેતું હોય કે ગેનીબેન ને વોટ ના અને ગદ્દાર નહીં, અમે પણ સમાજ માટે કામ કર્યા છે. આ જ જગ્યાએ 400 સમૂહ લગ્ન કર્યા છે. પૂછો પારડીવાળા, અમે પણ સમાજ માટે વ્યસન મુક્તિની વાત લઈને નીકળ્યા છીએ. ગદ્દાર કહેનારાને કહેજો ઠાકરસિંહ રબારીને કે ઠાકોર સમાજનો વોટ તારા ગીજામાં નથી, ઠાકોર સમાજ તારા ઘેર ગીરો નથી.
અને તમામ એક ગરમાગરમ સમાચારોની સાથે હવે ગરમીની વાત કરવી છે, કારણ કે રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેવાનો છે એની સાથે સાથે માવઠાની પણ આગાહી છે। 10 થી લઈને 12 એપ્રિલ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી સર્જાતા આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી થઈ છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, દાહોદ અને દીવમાં વરસાદ રહેવાનો છે, એની સાથે સાથે દાદરાનગર, દમણ અને હવેલીમાં પણ વરસાદ રહેશે। અને ચૈત્રી નવરાત્રી આવી રહી છે અને માં અંબાજીના દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। મંદિરની આરતી, દર્શન સહિતના રાજભોગના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। સવારે 7 વાગે આરતી થશે, 7:30 થી લઈને 11:30 સુધીમાં દર્શન કરી શકાશે। બપોરે 12:30 થી લઈને 4:30 સુધીમાં પણ દર્શન કરી શકાશે। સાંજે 7 વાગે ફરી આરતી થશે, 7:30 થી લઈને 9 વાગ્યા સુધીમાં મંદિરે દર્શન થઈ શકશે। 9 થી લઈને 16 એપ્રિલ સુધી મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે, કારણ કે હવે ચૈત્રી નવરાત્રી જે છે તે શરૂ થશે।